હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને લઈને આવ્યો છું અમદાવાદની અંદર આવેલી હેરિટેજ વોકની અંદર, જેની અંદર અલગ અલગ પ્રકારના બધા વસ્તુ જોવા મળવાની છે. અને અલગ અલગ પ્રકારની પોળો પણ જોવા મળશે અને અલગ અલગ પ્રકારના ઐતિહાસિક મંદિર પણ જોવા મળશે. તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, હેરિટેજ વોકની શરૂઆત કરવા માટે આપણે સૌથી પહેલા હેરિટેજ સ્ટેશને પહોંચી ગયા છીએ અને જે છે કાલુપુરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર જોઈ લઈએ. અંદર કાલુપુર અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર કેવી રીતે છે અને દર્શન કરીને આગળ વધીએ. વન બાય વન બધું જોતું જવાનું છે, તો જોઈ લો ફટાફટ. તો ગાઈઝ, આપણે હેરિટેજ વોકની શરૂઆતની અંદર જ આપણે સૌથી પહેલા સ્વામિનારાયણ મંદિરનું કાલુપુરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર જોયું અને એની અંદર દર્શન કર્યા. અને હવે આપણે આગળની સાઈડ જઈએ અને નેક્સ્ટ જોઈએ કે શું આવવાનું છે. તો ચલો સ્ટાર્ટ થઈ ગઈએ વન બાય વન. તો ગાઈઝ, અત્યારે હું આપણે હેરિટેજ વોકમાં સ્ટાર્ટ કરતા અહીંયા પહોંચી ગયો છું દલપતરામ ચોકે. આખો છે ને પાછળ જોઈ લો, આખો દલપતરામ ચોક છે. પાછળ દેખાય દલપતરામનું ઘર છે. આમ તો વઢવાણમાં એમનો જન્મ થયો હતો અને વઢવાણમાં એમનું ઘર છે, પણ ત્યાર પછી અમદાવાદમાં આવ્યા હતા અને અમદાવાદમાં અહીંયા રહેતા હતા. આ પાછળ દેખાય એમનું ઘર છે, જોઈ લો આખો. આપણે અહીંયા જઈને જોઈએ દલપતરામની મૂર્તિની બધું છે, આપણે વન બાય વન જોઈ લઈએ. ચાલો. તો ગાઈઝ, અત્યારે આપણે કવિ દલપતરામનું એનું ઘર ને એમનો ચોક ને જોયું ને મજા આવી. એમનો ચોક ને એમનું ઘર ને જોવાનું બહુ જૂનું વ્યવસ્થિત ઘર છે, મેન્ટેન બધું વ્યવસ્થિત થાય છે. હવે નેક્સ્ટ આપણે આગળની સાઈડ નીકળ્યા છીએ ચાલતા અને આગળ જોઈએ તો આગળ શું આવવાનું છે. તો ચલો ફટાફટ નીકળીએ આગળની સાઈડ. હલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખારા કુવાની પોળે. જોઈ શકો છો તમે, ખારા કુવાની પોળનો આખો ગેટ છે અને એની અંદર જવાનું છે આગળ. તો ચલો ફટાફટ અંદર જઈએ અને જોઈએ કે આગળ શું જોવા મળવાનું છે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ચિત્રકૂટ ધામ કાળારામજી મંદિર. હેરિટેજનું એક સરસ એવું પ્લેસ છે. તો ફટાફટ અંદર જઈએ છીએ આપણે અને એના દર્શન કરી. કાળારામજી મંદિર ત્યાં છે. કાળારામજી મંદિર ગલી એકદમ હાકડી છે, ગામડા જેવી બધી. ગોતવું પડશે કાળારામજી મંદિર ક્યાં છે. હેલો ગાઈસ, અત્યારે આપણે જોયું કાળારામજી મંદિર. કાળારામજી મંદિરની અંદર રામ ભગવાનની પદ્માસનમાં બેઠેલી કાળા કલરની મૂર્તિ, ભવ્ય મૂર્તિ દેખાય છે. મસ્ત એવી છે. આવી મૂર્તિ બીજે ક્યાંય જોવા ન મળે. આ એકમાત્ર અહીંયા એક જ કાળારામજી મંદિર છે, ત્યાં એક જ જગ્યાએ પદ્માસનમાં બેઠેલી કાળા કલરની મૂર્તિ જોવા મળે છે. તો અદ્ભુત મંદિર છે અને દર્શન કરવાની મજા આવી ગઈ છે. હવે નેક્સ્ટ આપણે આગળની સાઈડ જઈએ તો જોઈએ કે શું જોવા મળવાનું છે. મિત્રો, અત્યારે આપણે ચાલતા આગળ નીકળ્યા અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે શાંતિનાથની પોળમાં. અહીં શાંતિનાથજીનું દેરાસર પણ આવેલું છે. હું તમને બતાવું છું વન બાય વન. જોઈ લો ફટાફટ. મિત્રો આ છે શાંતિનાથજીનું દેરાસર
જોઈ શકો છો કેવી અદ્ભુત કોતરણી વાળું છે. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે એટલે બંધ છે, નહીતર આપણે અંદર પણ જાત. જોઈ શકો છો કેવી અદ્ભુત કોતરણી દેખાય છે. મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અજીતનાથજીના દેરાસરે. જોઈ લો પાછળ અજીતનાથજીનો દેરાસર હું તમને બતાવી દઉં છું. બધા દેરાસર અત્યારે બંધ છે એટલે બહારથી જોવાનું થાય છે. જોઈ લો ફટાફટ. જોઈ લો મિત્રો, આ છે અજીતનાથજીનું દેરાસર. કેવું મસ્ત લાગી રહ્યું છે. કોતરણી ને કારીગરી બહુ જબરદસ્ત દેખાય છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે આગળ નીકળતા હવે પહોંચી ગયા છીએ માણેક ચોકે. માણેક ચોકે અત્યારે આખી બજાર ભરાય છે દિવસે, અને રાત્રે ખાણીપીણીની બજાર ભરાય છે. એ બહુ જબરજસ્ત હોય છે રાત્રે. તો દિવસે આખું બજાર ભરાય છે એ બધી અલગ અલગ પ્રકારની વસ્તુ લેવા માટે. હું તમને બતાવું છું આખો માણેક ચોકનો નજારો. જોઈ લો આખો. આપણે અત્યારે માણેક ચોક જોયો, અને હવે અહીંયા નજીકમાં તે અહેમદ શાહ બાદશાહનો હજીરો છે, ત્યાં આપણે જોવાનો છે. અંદર જઈએ છીએ ફટાફટ અને અહીંયા અંદર જોઈ લઈએ. ચલો. તો ગાઈઝ, અત્યારે આપણે બાદશાહ અહેમદ શાહનો હજીરો એટલે કે એની કબર ને જોઈને આપણે બહાર નીકળી ગયા હતી, અને હવે રાણીનો હજીરો જોવા જવાનું છે. સામે જ છે. તો ચલો અંદર જઈએ અને જોઈએ. ચલો.
હેલો ગાઈસ, તો આ તો આપણો આજનો હેરિટેજ વોક વાળો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.